के जोरदार तालियों के साथ स्वागत करते हैं जनाब इमरान प्रतापगढ़ी साहब इनका। सर, बहुत बहुत स्वागत है आपका ऑन बिहाफ ऑफ गुजरात मुस्लिम समाज एंड गुजरात कांग्रेस माइनॉरिटी डिपार्टमेंट की तरफ से बहुत बहुत स्वागत है, हार्दिक स्वागत है। हम सभी के बीच पधार चुके हैं माननीय जनाब इमरान प्रतापगढ़ी साहब। तालियों की आवाज बिल्कुल रुकनी नहीं चाहिए, जोरदार तालियों की गड़गड़ाहट पूरे हॉल में गूंजनी चाहिए। श्री अमित भाई चावड़ा साहब इनका सम्मान करें। હું માફી ચાહું છું, બહુ સમય થઈ ગયો। હું અમિતભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને સંબોધશે। आज गुजरात प्रदेश कांग्रेस समिति माइनॉरिटी डिपार्टमेंट द्वारा आयोजित स्नेह मिलन कार्यक्रम में अपनी वच्चे खास उपस्थित आखा देशना युवाओनी धड़कन ऑल इंडिया कांग्रेस कमिटी माइनॉरिटी डिपार्टमेंट चेरमेन राज्यसभा सांसद आदरणीय इमरान प्रतापगढ़ी जी, अपना सौना मुरब्बी भारत सरकार पूर्व केंद्रीय मंत्री प्रदेश कांग्रेस समिति पूर्व प्रमुख आदरणीय भरतसिंह भाई, विधानसभा में हमारा उपनेता सीनियर धारासभ्य आदरणीय शैलेष भाई परमार, अपने सौने जेमणे आमंत्रित कर्या छे एवा माइनॉरिटी डिपार्टमेंट चेरमेन आदरणीय वजीर खान भाई, अपना सौना मुरब्बी आदरणीय कदीर भाई, अपनी वच्चे सतत आखा गुजरात में क्यांय पण प्रश्न उभो थाय तो बे जननी जोड़ी सतत पहुंची जाए एवा हमारा साथी धारासभ्य भाई इमरान भाई खेड़ावाला, पूर्व धारासभ्य मान्य ग्यासुद्दीन भाई, मान्य पीरजादा साहेब, विपक्षना अमदावाद शहरना नेता युवान साथी भाई शहजाद भाई, अहींया उपस्थित तमाम अपना आगेवानो इकबाल भाई, तमाम कॉर्पोरेटर श्रीओ बधाना नाम नहीं लेतो, नुसरत भाई थी लई मुर्तुजा खान भाई छे, इकबाल भाई छे, जुल्फी भाई छे, बधा तस्लीम बाबा थी लई आगेवानो नाम सौ आखा गुजरात में पधारेल वडीलो भाईओ बहनों ने साथी युवान मित्रों। कदीर भाई जे बात करिए वात ने दोहरावुं छुं, अभिनंदन आपूं छुं वजीर खान भाई ने एमनी आखी माइनॉरिटी डिपार्टमेंट की टीम ने के गुजरात में ट्रिपल तलाक नो प्रश्न नी बात आई होय, यूसीसी नी बात आई होय, वकफ नो कोई प्रश्न ने ना बिल पर नी बात आई होय कि आज एसआईआर नी बात होय, हर हमेशा का गुजरात ना तमाम लघुमती समाज ना आगेवानों ने पार्टी ना आगेवानों ने एक प्लेटफॉर्म पर लावी अने परिवारनी भावना साथे एनी सारी रीते चर्चा थाय અને એના માટે ભેગા થઈને કોઈ રણનીતિ થાય એવો હંમેશા પ્રયત્ન કર્યો છે। એટલે વજીર ખાનભાઈ તેમની આખી ટીમને અભિનંદન આપું છું। આજે ખાસ કરીને આખા દેશમાં વિચારધારાની લડાઈ ચાલે છે। એક બાજુ બાગલા પાડો ને રાજ કરોની જે અંગ્રેજોની વિચારધારા હતી, નીતિ રીતિ હતી, શાસન હતું, એ જ રીતની ભારતીય જનતા પાર્ટી ને આરએસએસ ની વિચારધારા છે। અને બીજી બાજુ કોઈ પણ જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ વગર બધા જ લોકોને આજે સંવિધાને સમાંતર અધિકાર આપ્યો છે। આ દેશ એકને ખંડિત કેવી રીતે રહે, જાતિ ધર્મ ભાષા પ્રાંતથી ઉઠી ઉપર ઉઠી અને બધા જ લોકો આપણે ભારતીય છીએ એવી જે કોંગ્રેસની વિચારધારા છે એ બે વિચારધારાની લડાઈ છે। અને એટલા જ માટે नफरत छोड़ो भारत जोड़ो नो नारो जे राहुल जी आप्यो
અને રાહુલજી આજે સ્પષ્ટ કહે છે કે જ્યારે દેશમાં વિચારધારાની લડાઈ એટલી એક્સ્ટ્રીમ હદે પહોંચી ગઈ છે કે આમાં હવે બે વિચારધારામાં એક તો કાં તો ભારતીય જનતા પાર્ટી બાજુ કોઈ રહી શકે છે અને કાં તો કોંગ્રેસ બાજુ રહે છે. વચ્ચેના જે વિચારધારા વાળા લોકો છે એમનું અસ્તિત્વ આવનારા સમયમાં ટકશે પણ નહીં અને વિચારધારાની લડાઈમાં ટકી પણ નહીં શકે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં આપણે અનેક પ્રશ્નોનો સામનો કરીએ છીએ. એક સમય ગુજરાતમાં તો ક્યારે કોઈ જાતિ ધર્મના આધારે નહીં પણ વિચારધારાના આધારે લોકો મત આપીને પ્રતિનિધિ ચૂંટતા અને એના કારણે આપણે લઘુમતી સમાજમાં ને પણ અનેક વિસ્તારમાંથી આપણા એવા નેતાઓ હતા કે જે જાતિ ધર્મથી ઉપર ઉઠીને સારામાં સારું નેતૃત્વ પૂરું પાડતા હતા અને લોકો હંમેશા એને પ્રેમ ટેકો આપીને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને પણ મોકલતા. એક એ દોર હતો. આ છેલ્લા 30 વર્ષનો જે દોર ચાલે છે એમાં આપણા મતોને કેવી રીતે વિભાજિત કરવા, કેવી રીતે લોકોને ઉશ્કેરવા, કેવી રીતે ધાર્મિક ધ્રુવીકરણ કરી અને મતોને વિભાજિત કરવા, એ દોરમાં જ્યારે આપણે બધા જાહેર જીવનમાં કામ કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો પર આપણે પણ પુનઃવિચાર કરવાની જરૂરિયાત છે. હું કાયમ વજીરખાનભાઈને કહું છું કે આપણે બધા આગેવાનો એ તો બધા જ દોર જોયા છે પણ જે નવી જનરેશનના લોકો છે જેની ઉંમર આજે 45 વર્ષથી નીચેની છે, જેણે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન એ દોર જોયો નથી, એ યુવાનો સાથે સંવાદ કરવો ખૂબ જરૂરિયાત છે. એ યુવાનોના મનમાં શું પ્રશ્નો છે, શું મૂંઝવણો છે, એમના મનમાં જે આક્રોશ છે, આવનારા સમય માટે એના ભવિષ્ય માટેની જે ચિંતાઓ છે, કે જ્યાં સુધી એની સાથે ખુલ્લા મને સંવાદ નહીં થાય, જ્યાં સુધી એના મનના પ્રશ્નોનું સમાધાન નહીં થાય, ત્યાં સુધી હું માનું છું કે આપણી સાથે એને જોડવામાં આપણને થોડી કઠણાઈ આવશે. એટલે માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા હું વિનંતી કરું કે આખા ગુજરાતમાંથી દરેક જિલ્લામાંથી પસંદ કરેલા યુવાનોને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે કાં તો જ્યાં પણ નક્કી કરો એક દિવસનો ઓરિએન્ટેશન કાર્યક્રમ રાખો. એમાં કોઈ નેતા ભાષણ ના કરે પણ આ મંચ એ યુવાનોને આપો. એના મનમાં જે પ્રશ્નો છે, એના મનમાં જે વિચારો છે એને બહાર લાવવા માટેનું પ્લેટફોર્મ કોંગ્રેસ પાર્ટી આપે અને એના જે પ્રશ્નો છે એનું સમાધાન કેવી રીતે કોંગ્રેસ પાર્ટી પણ કરે, કેવી રીતે આપણા આગેવાનો પણ કરે અને કેવી રીતે એમને પણ આવનારા સમયમાં એક સ્ટેજ આપીએ, એક નેતાગીરી કરવાની તક આપીએ, તો હું માનું છું કે જે નવી જનરેશન છે એનાથી આપણને એક નવી ઉર્જા પણ મળશે, તાકાત પણ મળશે. સાથે સાથે એક આપણા માટે સૌથી મોટી ચેલેન્જ એ પણ છે કે અત્યારે જે સત્તામાં બેઠેલા લોકો છે એ ક્યાંક ને ક્યાંક સામાજિક પ્રતિનિધિત્વ ઓછું થાય એવા પ્રયત્નો કરે છે. એ ડિલિમિટેશનના માધ્યમથી પણ એવા પ્રયત્નો કરે અને બીજી રાજકીય ગોઠવણ પણ એવી કરે કે મતો વિભાજિત થાય. ત્યારે ડિલિમિટેશન વખતે તો ચોક્કસ આપણે ધ્યાન રાખીએ છીએ પણ રાજકીય રીતે આપણા મતો વિભાજિત ના થાય, આપણામાં સમાધાનકારી વલણથી ઓછા ઉમેદવારો થાય તો હું માનું છું કે આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપણું સામાજિક પ્રતિનિધિત્વ આપણે જાળવી શકીશું. જો આપણા મતો વિભાજિત થતા નહીં અટકાવીએ તો ચોક્કસ આપણું પ્રતિનિધિત્વ ઓછું કરવાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નો છે એમાં એ લોકોને સફળતા મળશે. ત્યારે ખાસ ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી ચર્ચાઓ પણ થશે. થોડા વખત પહેલા પણ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની મીટિંગમાં ખૂબ ભૂલીના મોકળાશથી વાત પણ થઈ છે પણ હું તમને ચોક્કસ આશ્વાસ કહેવા માંગુ છું, વિશ્વાસ આપવા માંગુ છું કે કોંગ્રેસની વિચારધારા જે બિન સાંપ્રદાયિકતાની રહી છે, બધાને સાથે લઈને ચાલવાની રહી છે, એ જ રીતે ગુજરાતમાં પણ લઘુમતી સમાજના કોઈ પણ પ્રશ્નો હોય, જે રીતે દેશની પાર્લામેન્ટમાં પણ યુસીસી પરની ચર્ચા હોય, વકફ પરની ચર્ચા હોય, ટ્રિપલ તલાક પરની ચર્ચા હોય કે અત્યારે એસઆઈઆરમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે કે કેવી રીતે મતો ઓછા કરવા, એ બાબતમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા મજબૂત સ્ટેન્ડ લીધું છે
ગુજરાતમાં પણ લઈએ છે, આવનારા સમયમાં પણ લઈશું. જ્યારે પણ કોઈના ઘરો પર બુલડોઝર ચાલે, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકરો હંમેશા બધી જગ્યાએ જઈ અને એના માટે લડ્યા છે. જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉભો થાય તો આપણા સામાજિક આગેવાનોએ પણ એમાં સ્ટેન્ડ લીધું છે. રાજકીય રીતે સ્ટેન્ડ લેવાની વાત આવે ત્યારે પણ કોંગ્રેસે ક્યારેય પાછીપાની કરી નથી. ત્યારે આવો બધા સાથે મળી અત્યારે જે સૌથી મોટો કાર્યક્રમ ચાલે છે SIR, હું ખાસ અભિનંદન પણ આપીશ બધા જ માઇનોરિટી સમાજના આગેવાનો કે SIR ના કાર્યક્રમમાં આખા ગુજરાતમાં સૌથી વધારે જાગૃતિ રાખી, સક્રિયતા રાખી હોય તો બધા કોઈ પણ સમાજ કે કોઈ પણ વિસ્તાર કરતા માઇનોરિટી સમાજના આપણા આગેવાનો, આપણા કાર્યકરોએ ખૂબ સક્રિયતા રાખી છે. અને એના આંકડા પણ તમે રોજે રોજ કલેક્ટરના જે આવે એમાં આપણે જોઈ પણ શકીએ છીએ. ત્યારે એના માટે પણ હજુ 4મી તારીખ સુધી થોડો સમય બાકી છે. જ્યાં પણ હજુ પણ ક્યાંક કચાશ રહી ગઈ હોય, હજુ કામગીરી બાકી હોય તો એના માટે પૂરેપૂરો સમય આપીને સહયોગ કરજો એ ખાસ વિનંતી કરું છું. અને ખાસ કરીને વજીરખાનભાઈ કહેતા હતા કે અમિતભાઈ સન્માન કરવાનું છે. મેં કહું આ તો આપણો બધો પરિવાર જ છે અને પરિવારનો ખૂબ લાગણી, પ્રેમ, ટેકો, આશીર્વાદ, દુઆ હંમેશા અમારી સાથે, અમારા પરિવાર સાથે રહ્યો છે. ત્યારે પરિવાર દ્વારા સન્માન ના હોય, પરિવારનો સહયોગ ને આશીર્વાદ હોય ત્યારે તમારા બધાના સહયોગ, સન્માન, આશીર્વાદ ને દુઆ માટે ફરી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. માઇનોરિટી ડિપાર્ટમેન્ટને પણ અભિનંદન આપું કે આવા નવા પ્રયાસો કરતા રહો. જે રીતે વજીરખાનભાઈએ પ્રયત્ન કર્યો ને બધા જ આગેવાનોને એક મંચ પર લાયા, એ જ પ્રયત્નો આપણે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, શહેર કક્ષાએ લઈ જઈએ તો આવનારા સમયની જે લડાઈ છે એમાં આપણે 100% સફળતા મેળવી શકીશું. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, ખુદા હાફિઝ. મારે કાર્યક્રમ છે એટલે બધાની રજા લઉં છું, એટલે એવું ના થાય કે વહેલા જતા રહ્યા. હું આવ્યો તો જ વહેલો, એટલે જવા માટે પણ બધાની રજા લઉં છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. ગુજરાત પ્રદેશ માઇનોરિટીની પૂરી ટીમ અમારી પાસે તૈયાર જ છે. આપણા અનુકૂળ ટાઈમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એક મિટિંગનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ. હવે હું આપણા ગુજરાતના પનોતા પુત્ર ભરતભાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી અને 26 તારીખે જેની આપણે જન્મતિથિ મનાવી છે તેવા આપણા સન્માનિત શ્રી ભરતભાઈ સોલંકી સાહેબને વિનંતી કરી કે તેઓ આપણને સંબોધન કરશે. શૈલેષભાઈ બોલો. આપણા ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર સાહેબ, હું માફી ચાહું છું, તેમને પહેલા ના પાડી હતી, પણ હવે શૈલેષભાઈ આપણને સંબોધશે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન, રાજ્યસભાના સાંસદ અને યુવા નેતા ઇમરાન પ્રતાપગઢીજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સન્માન્ય શ્રી ભરતસિંહભાઈ, સન્માન્ય શ્રી ગુજરાત માઇનોરિટી સેલના પ્રમુખ વજીરખાનભાઈ, પૂર્વ મેયર શ્રી કદીરભાઈ, મારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ, યાસુભાઈ, જાવેદભાઈ પીરજાદા, અમદાવાદ શહેરના કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, સ્ટેજ પર ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, સમયનું ધ્યાન આપીને ભાષણ કરવાની મેં ના પાડી હતી, પણ આજના પ્રસંગે હું ચોક્કસ કહીશ કે વજીરખાનભાઈ દ્વારા સમગ્ર ગુજરાતના માઇનોરિટી સેલ દ્વારા જે કામગીરી એમના દ્વારા જે કરવામાં આવેલી હતી એ કામગીરીને આપણે 100% બિરદાવીએ છીએ. આગળના વક્તાઓએ ઘણી બધી લાંબી વાત કરી છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું આ શાસન અને શાસન આવ્યા પછી હિન્દુત્વની વાત કરીને પર્ટિક્યુલરલી મુસ્લિમ સમાજને ડરાવવાની વાત કરતા હતા. મારો જન્મ પણ મુસ્લિમ સમાજના મોહલ્લામાં થયેલો છું, નાનો મોટો પલ્યો છું, મારું જીવન ત્યાં ગયેલું છે. હું તમને સેલ્યુટ કરું છું અને સલામ પણ કરું છું કે જે ભારતીય જનતા પાર્ટીનું જે એમની જે ઈચ્છા હતી કે મુસ્લિમ સમાજ ડરી જાય,
પણ 30 વર્ષથી આ મુસ્લિમ સમાજ ડર્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ સમજવાની જરૂર છે મિત્રો. ઘણા બધા મુદ્દાઓને આધીને ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા કારસ્તાનો પણ કરેલા છે. મુસ્લિમ સમાજ અડેક પગ લઈને અડેક ખગ ઉભો રહીને એ એકતાના જે દર્શન કરાય છે, દર્શનને પણ આપણે યાદ કરવા જોઈએ. ગુજરાતની અંદર 11 થી 12% મુસ્લિમ સમાજની વસ્તી છે અને મને બહુ યાદ છે કે કોઈ પણ રાજકીય પાર્ટી, ભારતીય જનતા પાર્ટીને છોડીને કોઈ પણ રાજકીય પાર્ટી જ્યારે ચૂંટણી લડવા નીકળે છે ત્યારે સૌથી પહેલા એને ટિકિટ મળે, ફોર્મ ભરે, પ્રચાર ચાલુ કરે એટલે સૌથી પહેલા સોચશે કે મુસ્લિમ સમાજના વોટ ક્યાં છે. એની શરૂઆત એ મુસ્લિમ સમાજના વોટથી કરશે. અને મારે ગૌરવ સાથે પણ એ કહેવું છે કે હર હંમેશ મુસ્લિમ સમાજ એ કોંગ્રેસ પાર્ટી સાથે ઊભો રહેલો છે. અને એના કારણોસર જ અમદાવાદ જેવું આ શહેર કે જે શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો, ભારતીય જનતા પાર્ટીનો પહેલો મેયર એ અમદાવાદ શહેરમાંથી બન્યો, ગુજરાતમાં એની સત્તા થઈ, દેશમાં એની સત્તા થઈ, એપી સેન્ટર જેને અમદાવાદ શહેર કહેવામાં આવે, આ એ જ કોંગ્રેસ પાર્ટી છે કે અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસ પક્ષના જ્યારે નેતા બનાવવાની વાત આવી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ અમદાવાદના એક મુસ્લિમ યુવાનને, ભાઈ શહેજાદ ખાન પઠાણને અમદાવાદનો વિપક્ષનો નેતા બનાવ્યો. એટલે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ મુસ્લિમ સમાજની પડખે ઉભી રહેલી છે અને સાથે છે. મારા મિત્ર, મારા ભાઈ ઇમરાનભાઈ મારી સાથે ધારાસભ્ય છે, પેલા ગ્યાસુભાઈ અને જાવેદભાઈ પણ હતા. આપણે સૌએ મંથન પણ કરવું પડશે, સાથે રહેવું પડશે ને મંથન પણ કરવું પડશે. જો આપણી યુનિટી હશે, આપણી એકતા હશે અને આપણી તાકાત હશે, આપણને ગમે કે ના ગમે, આપણી સાથે બેસે કે ના બેસે, પણ જો આપણો ભાઈ હશે, આપણો આગેવાન હશે, તો હું ચોક્કસ તમને કહું છું કે વિધાનસભાની અંદર મુસ્લિમ સમાજની વાત આવે તો 1 से भले 2 ने 2 से भले 3 ने 3 से भले 4 બધા જ ભેગા થઈને એની વાત મક્કમતાપૂર્વક કરી શકશે. માટે આજના પ્રસંગે ઇમરાન ભાઈને જ્યારે સાંભળવાના છે ત્યારે ભાઈ વજીર ખાનભાઈ અને એમની ટીમને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને બોલાયો, મારું સન્માન કર્યું, માટે વજીર ખાનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ખુદા હાફિઝ. स्वयं करेंगे. थैंक यू सर. आज के गुजरात की माइनॉरिटी की और मुस्लिम समाज की ओर से आयोजित किया इस कार्यक्रम में उपस्थित हमारे बीच में जिसका सम्मान का कार्यक्रम हमने रखा है, वैसे गुजरात प्रदेश कांग्रेस समिति के अध्यक्ष हमारे भाई समान मुरब्बी अमित चावड़ा जी, दूसरे मेरे मुरब्बी और भारत सरकार के पूर्व रेल मंत्री और गुजरात प्रदेश कांग्रेस समिति के पूर्व प्रमुख, हम सब के लिए हर हमेशा अपना जितनी भी ताकत लगाकर मुस्लिम समाज के लिए हर वक्त पार्टी में अपनी बात रखने वाले हम सबके आदरणीय मुरब्बी भरत भाई सोलंकी साहब, हमारे बीच में हमारे पीर तरीकत भी है और गुजरात प्रदेश कांग्रेस समिति के कार्यकारी अध्यक्ष भी है। वैसे सूरत के माजी मेयर जनाब कदीर भाई पीरजादा साहब, गुजरात के मुस्लिम समाज के हर हमेश प्रश्नों के बारे में जहां कहीं भी उनकी जरूरत होती है वहां पहुंचकर समाज के हित में हमेशा काम करने वाले हमारे पूर्व एमएलए आदरणीय हमारे भाई ग्यासुद्दीन भाई, गुजरात सरकार में एकमात्र हमारे समाज की इज्जत को बरकरार रखने वाले और भारतीय जनता पार्टी के मंसूबों को फलफूत नहीं देने वाले
एकमात्र हमारे धारासभ्य जमालपुर से हमारे अजीत इमरान खेड़ावाला साहब, हमारे बीच में हमारे पूर्व एमएलए वाकानेर से आए हुए जावेद भाई पीरजादा साहब, गुजरात प्रदेश कांग्रेस समिति के महामंत्री और जिन्होंने समाज के लिए हर हमेशा अपनी जो कुछ वजूद होता है उसको सामने रखकर काम करने वाले हमारे मुर्तुजा खान जी, गिर सोमनाथ से आए हुए गुजरात प्रदेश कांग्रेस के महामंत्री मेरे अजीज दोस्त बादशाह नुसरत भाई पांजा, हमारे जमालपुर से आए हुए मेरे अजीज दोस्त यासीन भाई मंदोसर वाला, हाई कोर्ट के हमारे नामी वकील और समाज के लिए वक़्फ़ का हो या कोई भी मसला हो उसमें लड़ने वाले हमारे एडवोकेट बादशाह इकबाल भाई शेख, हम सबके मुरब्बी और हमारे ऐसे ही पीरे तरीक़त हमारे तस्लीम बाबा जो म्युनिसिपल काउंसिलर भी है, हमारे छोटे भाई समान हमारे म्युनिसिपल काउंसिलर बादशाह जुल्फी भाई, हमारे दूसरे काउंसिलर भाई इकबाल भाई शेख, गांधीनगर के डेप्यूटी एक्स मेयर बादशाह यूसुफ भाई परमार, हमारे मकतमपुरा के काउंसिलर बादशाह हाजी भाई और गुजरात के कोने कोने से आए हुए मुस्लिम समाज के और माइनॉरिटी डिपार्टमेंट के मेरे जिले के अध्यक्ष, हमारे सिटी के अध्यक्ष और समाज के हमारे रहनुमा, सभी का आज के दिन इस अवसर पर जहां हमको जरूरत है, अमित चावड़ा जी जैसे हमारे पार्टी के अध्यक्ष, हमारे भरत भाई जैसे कि हमारी रहनुमाई, जैसे वक्त में हम उनका आज सम्मान करने जा रहे हैं। ये प्रोग्राम उनके सम्मान के लिए आयोजित किया है। इस प्रोग्राम में हमारे दिल्ली से ऑल इंडिया कांग्रेस कमेटी के माइनॉरिटी के अध्यक्ष जनाब इमरान प्रताप गढ़ी स्पेशल आए हुए हैं। वो 10 या 15 मिनट में हमारे बीच में पहुंचेंगे, मगर वक्त कम होने की वजह से और एक यात्रा हमारे गुजरात में अमित भाई के नेतृत्व में चल रही है, उसमें से वक्त निकाल के ये आए हैं, इसलिए ये कार्यक्रम हमने शुरू कर दिया है। और मैं चाहता हूं कि गुजरात की जो हालात है, गुजरात के जो नए नए प्रश्न बीजेपी की तरफ से आते हैं, उसमें हम सबको मिलकर पूरी सजागता के साथ जो SIR का मुद्दा है उसमें भी हम लोगों को जागरूकता लाकर समाज का काम करना होगा। गलती से भी किसी आदमी का नाम रह न जाए, उसकी पूरी सोच हम लोगों को रखनी होगी। समाज में जो पढ़े लिखे न हो उनके लिए हेल्प भी करनी होगी। मैंने हर जगह कहा है कि ये अहम मुद्दा है और इस अहम मुद्दे में हम लोग जागरूक होकर हमारे समाज के बीच में काम करेंगे तो ये काम ऐसा है कि जिसमें पॉलिटिक्स है मगर खुदा के दरबार में भी एक नेक काम कहा जाएगा। किसी समाज के किसी को परेशानी आने वाली हमको लग रही है, ऐसे वक्त में हम समाज को जागरूक करके समाज का काम करेंगे और उनको मदद करेंगे तो ये हमारा एक नेक काम होगा। वैसे नेक काम के लिए मैं आप सबको भी गुजारिश करता हूं, अभी भी वक्त है, हम लोग सब मिलकर नेक काम करेंगे। और आज के दिन में यहाँ पर जो मेहमान आए उन सबका भी मैं माइनॉरिटी डिपार्टमेंट की ओर से स्वागत करता हूँ, सम्मान करता हूँ। खुदा हाफिज। थैंक यू सर, थैंक यू सो मच। આજની ગુજરાતીમાં બોલું? થેન્ક યુ. આજે
આજના લઘુમતી ડિપાર્ટમેન્ટના આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત આપણા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, આપણા સૌના લાડીલા અને દિલ્હીથી આવેલા આપણા સાંસદ જનાબ ઇમરાન પ્રતાપગઢી સાહેબ, આપણી વચ્ચે આવેલા આપણા પૂર્વ પ્રમુખ રેલવે મંત્રી, આપણા સૌના મિત્ર ભરતભાઈ સોલંકી સાહેબ, ભાઈ શૈલેષભાઈ, અમારા એકના એક એમએલએ જનાબ ઇમરાન સાહેબ, જનાબ ક્યાસુદ્દીન સાહેબ, જનાબ જાવેદ બાવા, મુર્તુઝા ખાનભાઈ, નુસરતભાઈ, ઈસુફભાઈ, ઇકબાલભાઈ, તસ્લીમ બાવા, હાજી બાવા અને આપણા સૌના મિત્ર અને જે દર વખતે આ જિદ્દોજહેદ અને જહેમત કરે છે અને ગુજરાતની માઇનોરિટીને ખૂણે ખૂણેથી બોલાવીને આપણને સૌને એકઠા કરે છે એવા હરદિલ અઝીઝ વઝીર ખાન સાહેબ, માત્ર ને માત્ર આજે હું અભિનંદન આપું છું કે કોઈ પણ સંજોગ હોય આપણે સૌએ સમજી લેવાની જરૂર છે. એ બંધારણની સભા હોય, ગુજરાતના માઇનોરિટીની મીટિંગ હોય, ગાંધીનગરમાં 25,000 માણસનું સંમેલન હોય, અગર તો તાલુકે ને ગામથી આવીને અમદાવાદમાં કોઈની જરૂર હોય, ખભે ખભા મિલાવીને કોઈ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેને કામ કર્યું છે તો એ માત્ર ને માત્ર વઝીર ખાને કર્યું છે. અને આજે પણ હું મુબારકબાદ આપું છું. 3 દિવસ અમે બધા ભેગા થયા, ચર્ચાઓ કરી, માત્ર 3 દિવસમાં અમદાવાદના અલગ એરિયામાં એક પણ અમદાવાદમાં હોલ અવેલેબલ નહોતો અને ખાસ આગેવાનોને બોલાવવાના. જ્યારે બોલાવવાના હોય તો 5,000 માણસને પણ બોલાવે છે ને જ્યારે બોલાવવાના હોય તો 10,000 માણસને પણ બોલાવે છે. હજુ પણ ગુજરાતની માઇનોરિટીમાં એકતા, મોહબ્બત, સંગઠન અને મર્દાઈ છે, એ વાત હકીકત છે. પણ આજે આ સંમેલન મળ્યું એમાં મૂળ હેતુ હતો અમિતભાઈ, ભરતભાઈનું સ્વાગત કરવું, અમિતભાઈનું સન્માન કરવું અને અમારા હરદિલ અઝીઝ ઓલ ઇન્ડિયાના દુનિયાના બહેતરીન શાયર અને આપણા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સાહેબનું પણ સ્વાગત કરવું. અને એમને ખાસ, તમને ખબર નહીં હોય કે તો અબુધાબી હતા, પણ આપણા બધાની મોહબ્બત, યારી, દોસ્તી અને વઝીર ખાનનું જબરદસ્ત પ્રેશર એમને અબુધાબીથી ડાયરેક્ટ અમદાવાદ લઈ આવ્યું, તે બદલ એમને હું ખૂબ અભિનંદન આપું છું. અમે અમિતભાઈ આપ હાજર છો, ભરતભાઈ, પ્રતાપગઢી સાહેબ, આ એક મોટી વાત છે કે ગુજરાતની માઇનોરિટી આજે ગુજરાતની માઇનોરિટી પર આખા ભારતનું રાજકારણ ચાલે છે. એમ તો માઇનોરિટી પર ચાલે છે, પણ ગુજરાત એક મોડેલ છે અને આ મોડેલની અંદર આજે હું સમાજના મુખ્ય આગેવાનો ક્યાંથી આવ્યા છે, દરેક તાલુકા, જિલ્લા અને અમદાવાદના પણ જે કી લોકો બેઠા છે, હું જાણું છું કે જ્યારે એમની સાથે હું ચર્ચા કરવા બેસું છું તો એ લોકો 15-20 મિનિટ મને સમજાવી દે છે કે હિન્દુસ્તાનની રાજનીતિ શું છે. આજે જજ્બાતી તકરીર કરવા કરતા હું એ વિચાર કરું છું કે ગુજરાતના માઇનોરિટીની જે પરિસ્થિતિ છે અત્યારે, ગુજરાતના માઇનોરિટીના તાલુકાઓની જે પરિસ્થિતિ છે અત્યારે, રાજકીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે, એજ્યુકેશનની રીતે, એની આપણે ચિંતા કરવાની જરૂર છે. વઝીરભાઈ, એક દિવસ આપણે સમાજના આગેવાનો, NGO, આપણી ધાર્મિક સંસ્થાઓ, આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એવા 150 થી 200 માણસ મળવું છે અને એની અલગ ચર્ચા કરવી છે. અને એ ચર્ચામાં આખા ભારતમાં જે પરિસ્થિતિ ગુજરાતની માઇનોરિટીની, આપણી અત્યારે જે રાજકીય, સામાજિક
આપણા ઇદારાઓ, આપણી સંસ્થાઓ, આપણી સ્કૂલો, આપણી કોલેજો, આપણા મદારીસ, આપણા સામાજિક સ્ટ્રક્ચર, આપણી રાજકીય પરિસ્થિતિ, ડિલિમિટેશન, પ્રતિનિધિત્વ, આપણે એવી જગ્યાએ બેઠા છીએ કે જ્યાં અમદાવાદની માઇનોરિટી ગુજરાતમાં સૌથી વધારે સજાગ, બાહોશ રીતે કામ કરે છે. અત્યારે અમદાવાદમાં પ્રતિનિધિત્વ છે, એક એમએલએ પણ છે, કોર્પોરેટર પણ છે, પણ ચિંતા એ વાતની છે કે જે રીતે નકશા બન્યા, જે રીતે ડિલિમિટેશન થયું, જે રીતે પ્રતિનિધિત્વ ખતમ થયું. અમિતભાઈ, આપણે વિચાર કરો કે એક આખી કોમ આટલી મોટી તાકાત, અને આ ગુજરાત સરદાર પટેલનું ગુજરાત, મહાત્મા ગાંધીનું ગુજરાત, ઇન્દિલાલ યાજ્ઞિકનું ગુજરાત, રવિશંકર મહારાજનું ગુજરાત, આ ગુજરાતમાં ખેડૂતોને જ્યારે સરદાર પટેલે આગળ ચાલવાની વાત કરી, જ્યારે મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કરી, ત્યારે આખા ઇન્ડિયામાં એનો સિમ્બોલ ગયો અને ભારતની આઝાદી મળી. એ આઝાદીની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ હતા, અને ગુજરાત એ બોર્ડર પર હતું. જ્યારે પાર્ટીશન થયું ધર્મના નામે, ત્યારે ગુજરાતના મુસ્લિમોએ એ પાર્ટીશનનો વિરોધ કરીને ગુજરાતમાં રહીને ગુજરાતની ભારતની પ્રગતિનો વિકાસ સાધ્યો. એ ગુજરાતનો મુસ્લિમ છે. ખૂબ મને ચિંતા થાય છે. અમારો સમય થઈ ગયો છે. અમે 40, 50 વર્ષથી પબ્લિક લાઈફમાં કામ કરીએ. અહેમદ પટેલ જેવા માણસ આપણી વચ્ચે રહ્યા નથી કે જ્યાં બ્રિજ બનતો હતો ને બ્રિજની અંદરથી આપણે જતા. આજે હું એટલું કહેવા માંગુ છું કે જે જજ્બાતી તકરીર થઈ, જે વાતો થઈ, જે આપણે માનીએ છીએ, જે આપણે કરીએ છીએ, જે આપણે વકફ માટે લડીએ છીએ, આપણે અલગ મિટિંગ બોલાવી યુસીસી માટે લડીએ છીએ, એ આપણી અધિકાર છે, બંધારણીય અધિકાર છે. અને એમાં આપણે બધા સૌ સાથે હતા, સાથે છીએ અને સાથે રહેવાના છીએ. પણ એનાથી વિશેષ ગુજરાતમાં ગાંધીયન લોકો પણ છે કે જે પ્યાર કરે છે. બીજા સમાજના સેક્યુલર લોકો છે જેની સાથે આપણે દોસ્તી બનાવવાની છે. એક બાજુ નફરત ચાલે છે કે આપણી વિરુદ્ધનું રાજકારણ ચાલે. આપણે એવું રાજકારણ કરો કે જે મહાત્મા ગાંધીનું રાજકારણ હતું, કે જે અત્યારે રાહુલ ગાંધી ચલાવે છે, કે માત્ર ને માત્ર પ્યારનું, એકતાનું, મોહબ્બતનું અને કોમી એકતાનું રાજકારણ કરે. ભાઈબાન કોમો સાથે દોસ્તી રાખો. કારણ કે ઇન્સાનમાં, મને ભરતભાઈ તે દિવસે બોલેલા એમના જન્મ દિવસે, કે હિટલર, મુસોલિની, ફાસિસ્ટ એક ધર્મ એ ચાલી શકતા નથી. આપણે એને માટે મહાત્મા ગાંધીના વિચારોની વિચારધારાને લઈને ચાલવું પડે. આપણે બધાએ અત્યારે મુસ્લિમ સમાજના ખૂબ મોટા આગેવાનો છે, ખૂબ તાકાત છે, દરગાહોના ટ્રસ્ટીઓ છે, મસ્જિદોના ટ્રસ્ટીઓ છે, મદ્રેસા ચલાવે છે, સ્કૂલો ચલાવે છે, સામાજિક રીતે તાકાતવાળા છે. અમિતભાઈ, હું તો એમ કહીશ કે આપણી પાર્ટી સમાજને ટેકો નથી આપતા, તો પણ તાલુકામાં ને જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકો લડીને કામ કરે છે અને માર ખાય છે. આપણી પાર્ટી સેક્યુલર છે. આપ તમામ કોશિશ કરો છો, અમે આપને એ બાબતમાં સમર્થન આપીએ છીએ. પણ જ્યારે કઈ તકલીફ પડે છે ત્યારે અમે નથી આમના રહેતા, નથી તેમના રહેતા, અમને તકલીફો પડે છે, પોલીસમાં જવું પડે છે, જામીનો લેવા પડે છે. શું પરિસ્થિતિ દ્વારકાની, શું પરિસ્થિતિ જુનાગઢની. 2,500 વર્ષના અમારા દરગાહોને તોડી નાખી, લાચાર. અમારા સ્ટ્રક્ચર, તો એની અંદર જે હિન્દુ સમાજના લોકો, એ પણ તમે યાદ રાખો કે એમાં કેટલાક હિન્દુ સમાજના લોકો, હિન્દુ સમાજના વકીલો, સેક્યુલર લોકો, ગાંધીવાદીઓએ આપણને ટેકો આપ્યો છે, એને પણ હું બિરદાવું છું. તમે આપણે આર્ગ્યુમેન્ટ કરતા જુઓ વકીલોને, કપિલ સિબ્બલને આર્ગ્યુમેન્ટ કરતા જુઓ, તો દેશનું બંધારણ સાબુત છે. પણ આપણે પણ પ્રેમથી જીવવું છે. અને આપણે હવે કઈ રીતે રાજનીતિ કરવી છે એ પણ આપણે વિચારવું પડશે. આપણા વોટ 30 વર્ષથી ઝીરો થઈ ગયા. આપણાથી ધારાસભ્ય બનતા હતા, આપણાથી કોર્પોરેટર બનતા હતા,
આપણાથી એમપી બનતા હતા, આપણા 3 એમપી ચૂંટાતા હતા, 2 એમએલએ બનતા હતા, કોર્પોરેટરો. અમેરિકાનો મેયર બન્યો, અત્યારે જે સંજોગ છે તે સંજોગોને તો હું બિરદાવું છું અને ત્યાંની લોકશાહીને બિરદાવું છું કે અમેરિકાનો મેયર જ્યારે અમદાવાદ ચૂંટાયો ત્યારે ત્યાંના પ્રેસિડેન્ટે એને બોલાવીને કહ્યું કે તું જે વાત કરે તું હિંમતથી કર, આ પણ એક લોકશાહી છે. આજે આપણે નથી, ક્યાં છીએ? આપણા ધંધા, ઉદ્યોગ, સ્કૂલો, એજ્યુકેશન, આપણા ઇદારાઓ, આપણી સામાજિક વ્યવસ્થા, આપણે ક્યાં છીએ? અને આપણા મત આટલા બધા હોવા છતાં આપણું પ્રતિનિધિત્વ નથી. આજે ગુજરાતના માઇનોરિટીની ચિંતા આખા દુનિયાના લોકો કરે છે. તો આપણે પ્રેમથી પ્રેમ બનાવો, પ્રેમનો બીજ બનાવો, પ્રેમની એક બ્રિજ બનાવીને યાત્રા જુદી રીતે શું કરવી છે તેનો પણ વિચાર કરો. અને સેક્યુલર પાર્ટી સાથે રહીને આપણે આપણી વાત કરતા કરતા ગુજરાતના જે આપણા પ્યાર મોહબ્બતનું વાતાવરણ હતું એ એકતાનું, ભાઈચારાનું વાતાવરણ પાછું લાવવું છે અને ગુજરાતને મહાત્મા ગાંધીના પ્રેમનું વાતાવરણ બનાવવું છે અને ગુજરાત આપણે બનાવવું છે ઇન્શાઅલ્લાહ. વજીરભાઈ, મેં હમણાં ઇમરાન ને યાસુભાઈને ને એમને વાત કરી, જાવેદ બાવાને, કે ફેબ્રુઆરીમાં રમઝાન પછી આપણો એસઆઈઆરનું કામ થશે, મતદાર યાદીનું કામ થશે. એસઆઈઆરની વાત કરી, મતદાર યાદીની વાત કરી, આપણે ખૂબ એક્ટિવ છીએ. હવે આપણો સમય આવશે જ્યારે ચૂંટણી આવશે તો તે વખતે આપણે પાછા એક વખત માર્ચની અંદર ગુજરાતના માઇનોરિટીના જવાબદાર આગેવાનો સાથે બેસીને 4 ઝોનમાં આપણે પાછા ભેગા થઈએ, ત્યાંના લોકોના સમસ્યાઓને સમજીએ. એની સાથે જે આપણા સેક્યુલર લોકો છે, ધાર્મિક લોકો છે, હિન્દુ આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, દલિત આગેવાનો છે, આદિવાસી આગેવાનો છે, એને બોલાવીને આપણે ગુજરાતનો એક માહોલ બનાવીએ. આપણી મતદાર યાદીમાં આપણા નામો આવે એના માટે ખૂબ સજાગ છો. પણ અહીંયા જે શરૂઆતમાં જે ભાઈ વાત કરતા હતા કે એસઆઈઆરમાં યાદ રાખજો 4 તારીખે આપણી વાત પૂરી થાય છે. આપણા વજૂદનો સવાલ છે અને આપણું મતદાર યાદીમાં નામ હોવું ખૂબ જરૂરી છે. તો હજુ પણ તમે કામ કરો છો મને ખબર છે, પણ હજુ પણ રહી ગયું હોય તો તમે મહેરબાની કરીને એ યાદીમાં તમારું નામ લખાવી દો અને એની અંદર આગળ ચાલો. આપણે એક માહોલ બનાવીને આપણે પાછા મળીએ, આપણી સંસ્થાઓની ચિંતા કરીએ. અને હું અત્યારે એટલું કહીશ કે આપણે મળીએ તે પહેલા આપણા જિલ્લામાં, તાલુકામાં આપણે એક નોન પોલિટિકલ એનજીઓ કમિટી બનાવી દો, જેમાં ધાર્મિક, સામાજિક, એજ્યુકેશનલ લોકો હોય, વકીલો પણ આવે, ડોક્ટરો પણ આવે, શિક્ષકો પણ આવે, પ્રોફેસર પણ આવે. જે લોકો ઘરે બેઠા છે અને ઘરે બેઠા ચિંતા કરે છે એ લોકોને પણ બોલાવો અને તમામ લોકો બેસીને 50-50, 100-100 માણસની એક શહેરમાં કમિટી બનાવીને આપણે ચર્ચા કરીએ કે આપણે શું કરવું છે, આપણે કેવી રીતે આગળ વધવું છે. વકીલોના પ્રોબ્લેમ છે, ટ્રસ્ટના પ્રોબ્લેમ છે, સંસ્થાના પ્રોબ્લેમ છે, સ્કૂલના પ્રોબ્લેમ છે, અરે સિક્યોરિટીના પ્રોબ્લેમ છે, લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમ છે, અશાંતતાના પ્રોબ્લેમ છે. એના માટે 2-4 માણસ કામ નહીં કરી શકે. સમાજને જોડવાની કોશિશ કરો. આજે ટાઈમ ખૂબ થઈ ગયો છે પણ તમે ખૂબ રાહ જોઈ, તમે અહીંયા દૂર દૂરથી આવ્યા, કચ્છથી માંડીને, સૌરાષ્ટ્રથી માંડીને, ઉત્તર ગુજરાતથી માંડીને સાઉથ ગુજરાત સુધીના લોકો તમે આવ્યા છો. તમને હું સલામ કરું છું, તમને હું બિરદાવું છું, તમારું સ્વાગત કરું છું. અને હંમેશા તમે અમારી તાકાત વધારી છે. હંમેશા તમે દુઃખમાં પણ અમારી સાથે રહ્યા, સુખમાં પણ અમારી સાથે રહ્યા. અમે તમારું પરિવાર છીએ, તમારા ભાઈઓ છીએ, તમારી સાથે છીએ. તમારા સુખ દુઃખમાં અમે તમારી સાથે રહ્યા છીએ અને રહેવાના છીએ ઇન્શાઅલ્લાહ. પણ તમે પણ સજાગ થાઓ, તાલુકામાં મીટિંગ બોલાવો, તાલુકામાં કમિટી બોલાવો. મારે વધારે કંઈ કેવું નથી, માત્ર હવે આપણા આગેવાનો બોલવાના છે. એક વાત, એક મિશન, એક વિચાર લઈને જાઓ અને વિચારમાં વિચાર એ કરો કે આ સમાજને જે અત્યારે જેની આજુબાજુ આખી રાજનીતિ ચાલે છે, આપણે એમ કહો કે આપણે કોઈના વિરોધી નથી, કોઈને સતાવ્યા નથી, કોઈને હેરાન કરવા નથી.
આપણા મઝહબની અંદર માત્ર ને માત્ર મોહબ્બત છે. તમે ને મેં કોઈ દિવસ આતંકવાદીને સાથ સહકાર આપ્યો નથી ને આપણે ગદ્દારોને કોઈ દાડો સાથ સહકાર આપવાનો નથી. આતંકવાદી એ મુસ્લિમ નથી અને મુસ્લિમ એ ઇસ્લામ છે અને ઇસ્લામ એટલે પ્યારનો, મોહબ્બતનો, એકતાનો, હુઝુરે પાક નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મેસેજ છે. આતંકવાદ લોકોને મારવા, લોકોને ખલાસ કરવા, નિર્દોષ લોકોને ખતમ કરવા એ અમારું કામ નથી. પહેલગામની અંદર જ્યારે નિર્દોષ લોકોને માર્યા ત્યારે આખા ગુજરાતના મુસ્લિમો સડક પર હતા ને આજે પણ કહું છું કે જે પાકિસ્તાન કે બીજા લોકો જે આતંકવાદ ચલાવે છે, જો આપણને પણ કોઈ જોવામાં આવે કે આપણા શહેરમાં કોઈ બહારના લોકો આવ્યા છે ને આપણા દેશને ખલાસ કરવા માંગે છે તો એવા લોકોનો સામનો કરીને એમનો વિરોધ કરો. આપણે પ્યાર મોહબ્બત વેચનારા લોકો છીએ, બંધારણને ચાલીએ છીએ, કાયદાને લઈને ચાલીએ છીએ અને એ જ લઈને ચાલીએ. एक शहर के मजहब नहीं सिखाता आपस में पैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. हमारे सर्टिफिकेट लेवानी जरूर છે જ નહીં. અમે તો ચોઈસ હતી તો પણ હિન્દુસ્તાનમાં રહ્યા અને હિન્દુસ્તાનના વિકાસમાં, એકતામાં, ભાઈચારામાં, બંધારણમાં અમને વિશ્વાસ છે અને અમે માનીએ છીએ કે તમે સારું કરશો અને અમારો અધિકાર છે કે તમારું ધ્યાન દોરવું. અગર તો તમારી સાથે રાજકીય રીતે ટેબલ પર બેસીને લડાઈ કરવી એ અમારો હક છે. वजीर તમે અમને તક આપી और इमरान साहब आप हमारी बात को समझ के, हमारे जज्बात को समझ के आप सीधा यहाँ पे आ गए और हमारे बीच में आप आए तो आपका मैं तहे दिल से शुक्रिया अदा भी करता हूँ, आपका इस्तेकबाल भी करता हूँ, सबके तरफ से इस्तेकबाल करता हूँ. जोरदार तालियों से इसका स्वागत करो क्योंकि अभी एक अहमद पटेल साहब थे जिसमें गुजरात के अंदर से हर इंसान उनके घर जाके बैठ के बात करता था. तो अब इमरान भाई भी वो रास्ते पे जा रहे हैं. इमरान भाई आपके भी दरवाजे खोल दीजिए और हम सब आपके यहाँ आए और आपको ये हमारी जो तकलीफ है, हमको कुछ नहीं चाहिए. दिल्ली में निहारी खाने नहीं आने का, हमारे मसाइल को सॉल्व करने का है और उसमें आप हमारा ताउन करें. और अमित भाई તમે અમારો સાથ આપો. ભરતભાઈ આપણે બધા ભેગા થઈને ગુજરાતમાં સેક્યુલર સ્ટ્રક્ચરને ભેગું કરીએ એ જ મારી વિનંતી આપ સૌએ. અને વજીરભાઈ અગેન તમે બધું કરો છો, તમને જરૂર નથી, તમે રાજકારણમાં તમને કંઈ જોઈતું નથી, તમારી પાસે અલ્લાહે ખૂબ આપ્યું છે તો તમે સમાજ માટે લૂંટાવતા રહેજો એ દુઆ કરું છું તમારા માટે ઇન્શાઅલ્લાહ. ખૂબ ખૂબ આભાર બાપુ. ખૂબ જ વ્યસ્ત ટાઈમની વચ્ચે પણ આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ જન સંઘર્ષ યાત્રાની અંદરથી ટાઈમ કાઢી આજના આ કાર્યક્રમમાં હાજર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, માજી પ્રમુખ અને કેન્દ્રના રેલ મંત્રી શ્રી ભરતસિંહજી સોલંકી અને સ્ટેજ ઉપર બેઠેલા મુસ્લિમ સમાજ ના ધારાસભ્યો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, સન્માન સમારંભ ઘણા ટાઈમ પછી લઘુમતી ડિપાર્ટમેન્ટને રાખ્યો અને સાથે આટલા દૂરના વિસ્તારમાં પણ આટલા બધા લોકો ત્યાં સન્માન સમારંભમાં આવ્યા એ માટે એમનો પણ આભાર. અને SIR ની બહુ ચર્ચા કરવામાં આવે છે ને થઈ રહી છે ત્યારે SIR માં જો આપણે જાગૃતિ નહીં રાખીએ તો ભવિષ્યમાં આપણા મતદારો, આપણા જ લોકો એ આ બેઠેલા આગેવાનોને શું કે છે એ તમે પોતે વિચારી લ્યો. આટલી બધી
જાહેરાતો અને લોકોનો સંપર્ક કરવા છતાં પણ માત્ર 4 કે 5 દિવસ બાકી છે ત્યારે અત્યારે જ અહીંયાથી એક ભાઈ જ્યારે કહેતા હતા કે અમદાવાદના વિસ્તારો નું કામ એ માત્ર 57-58% જેટલું થયું છે ત્યારે જો આપણે આપણી પોતાની જાતને સંભાળી નહીં શકીએ તો પછી બીજું કોઈ આપણને મદદ કરવા આવી શકશે નહીં. અને આવી ગંભીર બાબત ને માટે પણ જો આવા સંમેલન બોલાવવામાં આવે તો એ આપણા માટે શરમરૂપ છે એવું મારું માનવું છે. અને મારા પછી હજી નિષ્ણાંત લોકો અને બીજા બધા આપને સંપર્ક કરવાના છે એટલે વધારે નહીં બોલતા અહીં જ મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, ખુદા હાફિઝ. से आगे बढ़ते हैं. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. અમદાવાદ શહેરના કદાચ આ વિસ્તારની અંદર સીજી રોડ, એસજી હાઈવે અને રિંગ રોડ પાસે જે કાર્યક્રમ માઇન્ટીઝનો થાય તો કદાચ પહેલી વખત થતો હશે. હું 25 વર્ષનો મારો પોતાનો અનુભવ કહું છું. અમદાવાદ મુસ્લિમ સમાજના દ્વારા આયોજિત સન્માન સમારંભમાં સ્ટેજ પર ઉપસ્થિત સૌ સિનિयर लीडरों जिमना माटे कईस बाबा सब बाबा हैं बैठे तो ये कहूँगा कि ये और बात है कि आप दूर खड़े रहते हैं, ये और बात है कि आप दूर खड़े रहते हैं, लेकिन जो लोग बड़े हैं वो बड़े ही रहते हैं. और ऐसे दरवेशों से मिलता है आपका सजरा जिनके पाँव में कई ताज पड़े रहते हैं. આજે હું સમારંભમાં જે અમારા પીસીસી પ્રેસિડેન્ટ, સીએલપી લીડર અને ગેનીબેન જેમનું ખાસ સન્માન રાખ્યું છે એમાં આજે પરા અમદાવાદથી અહીંયા 14 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને આટલી પણ પબ્લિક હું મારું ત્યાં સુધી કાર્યક્રમને સક્સેસફુલ ગણાય. કારણ કે જે સરનો અત્યારે માહોલ ચાલે છે જે પ્રમાણે મારા સિનિયર આગેવાને અત્યારે હાલ કહીને ગયા કે ફોર્મ પોતાનો તો ભરો, પોતાના ઘરનું, પોતાના કુટુંબનું, પાડોશીઓનું અને કોઈનું ના રહી જાય એ પ્રમાણે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે આપણી જવાબદારી નિભાવીએ. આજે માઇન્ટીઝ જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટી સાથે ઊભી છે એનો અરજાનો પણ માઇન્ટીઝને ઘણી વખત ભોગવવો પડે છે. જ્યારે માઇન્ટીઝના પ્રશ્નો હોય તો કોઈ એવા લીડર તો નથી જેમની સામે આપણે રજૂઆત કરીએ કે કહીએ, પણ જે છે અમારા ઘરના જે લીડરો અત્યારે બેઠા છે, માઇન્ટીઝના લીડરો બેઠા છે, માઇન્ટીઝને પણ જ્યારે જ્યારે તકલીફ પડતી હોય ત્યારે આપની પાસે આવીએ છીએ અને તમે મન, ધન અને તમારી નિષ્ઠાથી મદદ પણ કરો છો. પરંતુ અમુક ધારાસભ્યો, અમુક આગેવાનો જેમની ફરજનો ભાગ છે એમને પણ ખભેથી ખભા મલાવીને મદદરૂપ ઊભા રહેવું જોઈએ. આવું થતું નથી. આ હું મારી પોતાની વેદના નથી, સમાજના એક પીડાતો નાનામાં નાનો વર્કર હોય, નાનામાં નાનો સમાજનો આગેવાન હોય, ના એક સમાજનો એક વ્યક્તિ હોય એની વાત હું કરું છું. ખેર ઘરની વાત છે, ઘરમાં આપણે ઊભા છે. આજે હું જે લોકોનું સન્માન થવાનું છે એમના માટે હું અલ્લાહ તાલાને દુઆ કરું છું કે એમને સહેતાફતાબ રખે અને તમામ જેટલા પણ આગેવાનો આવે છે એમને એમની સૂઝબૂઝ અને માઇન્ટીઝ પ્રત્યે એમની લાગણી બધું મજબૂત થાય અને માઇન્ટીઝના જે જે પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં સાચા અર્થે ખભેથી ખભા મિલાવીને મદદરૂપ થાય એ જ વાત કહીશ. અને આટલી મોટી પ્રમાણમાં બહેનો છે તો બહેનો માટે એવું કહીશ કે
जमाने भर में बड़ी घर की शान बेटी से, बहनों और हमारी माताओं के लिए, कि जमाने भर में बड़ी घर की शान बेटी से, महकता रहता है दिल का जहान बेटी से, जरूरी ये नहीं बेटों से नाम रोशन हो, मेरे नबी का चला खानदान बेटी से। बस यही बात के साथ मैं एक शेर हमारे तमाम लीडरों के लिए कहूंगा और मेरी बात को पूरी करूंगा। मैं ये भी चाहूंगा हमारे जितने लीडर्स हैं थोड़ा सी खंगार के, एक हमारे माइनॉरिटीज की बात जब भी आवे तो आपसे इतनी तवक्को रखते हैं हमारे समाज कि आप बिल्कुल जो ढंग से ईमानदारी से अभी खड़े हैं वो ढंग से खड़े रह के हमारी समाज के रजूआत को आप अच्छे ढंग से निभाएं। यही बात कहूंगा कि कुछ ऐसी वफा है जिसे समझी नहीं जाती, कुछ ऐसी वफा है जिसे समझी नहीं जाती, जैसे कि हवा को कभी देखी नहीं जाती, और हम हमारी वफादारी तुम्हें कैसे बताएं, खुददारियां बाजार में बेची नहीं जाती। खुदा हाफिज, जय हिंद, जय भारत। पूर्व अब मैं इनवाइट करना चाहूंगी पोडियम पर कॉर्पोरेट हाजी भाई असरार बेग मिर्जा। आपसे रिक्वेस्ट है कि आप पोडियम पर आएं और आप सभी से 2 शब्द कहें। अस्सलाम वालेकुम। आज के सम्मान समारोह के कार्यक्रम में उपस्थित हमारे वडील, हमारे हर दिल अजीज वजीर खान साहब, कदीर बाबा, यासू भाई, इमरान भाई, दारा साहब बेसरी, हमारे मुर्तुजा खान, कादरी बाबा और मंच पे बैठे हुए हमारे साथी तमाम कॉर्पोरेटर, और आज हमारे प्रोग्राम की शोभा बढ़ाने आए हुए तमाम हमारे माइनॉरिटी समाज के और माइनॉरिटी के साथ एक कांग्रेस के चाहने वाले तमाम को दिल की गहराइयों से सलाम करते हुए मेरी बात को कह रहा हूँ कि कई समय से कई मुश्किलें आती हैं, तो ये भी कहा जाता है हर मुश्किल का हल होता है, आज नहीं तो कल होता है। क्योंकि आज एक समाज कहीं ना कहीं अपना अपना कैसे भी करके जिंदगी गुजार रहा है, और आज की हुकूमत किसी न किसी प्रकार पे समाज को तंग करना, समाज के लोगों को, मासूम लोगों को, निर्दोष लोगों को हर तरह से आप देख रहे हो परेशानी में। काम की बात आती है तो जहाँ माइनॉरिटी इलाके आते हैं, आप वो समझ सकते हो कि माइनॉरिटी इलाकों में काम करने में भी कितनी तकलीफ पड़ती है, किस तरह से काम करते हैं। फिर भी जहाँ जहाँ जितने बैठे हैं यहाँ पर माशाअल्लाह आज हुकूमत के सामने लड़ने वाले जितने भी साथी हैं सबको मैं दिल की गहराई से सलाम करता हूँ, क्योंकि आज का वक्त इतना नाजुक है, उसके बावजूद भी हुकूमत के सामने अपना सामने दिखाकर अपना काम लाते हैं। और साथ ही साथ जरूर पड़ती है तो हाई कोर्ट के दरवाजे भी खड़काना पड़ते हैं। आज कई समय से हमारे यहाँ पर पीने का पानी नहीं मिल रहा था, टैंकर रात था, खूब लड़े, बोड़ों में हमको उठा के बाहर निकाल भी दिया गया था, हमको हमारी फसलें भी टूटी, हर तरह से हमारे पे केस बने झूठे सच्चे कैसे भी करके। लेकिन आज तुम देख रहे हो इतने साल की हुकूमत में हम विपक्ष में, फिर भी आज हम हमारा बराबर सामना करके विकास के काम में, आज ही हमने एक जुआपुरा इलाके में कम्युनिटी हेल्थ सेंटर का भी उद्घाटन किया है। वो कई सालों से हमारी डिमांड थी, अर्बन हेल्थ सेंटर बना, स्कूल बनी दूसरा, और वो किसी भी हालत में आज प्राचीना सोसाइटी क्लासिक के सामने आज ये एक अच्छा बेहतरीन, उसमें कम से कम सरकार ने कोरोना के टाइम पे हर वार्ड में 200 सीट का बेड का एक आरोग्य सेंटर या हेल्थ सेंटर बनाने का बोला था, लेकिन नहीं बनाया। कम से कम हमको 32 बेड का एक हॉस्पिटल आज मिला है। तो आज हमने इलाके में अच्छे ढंग से लोगों को, आजू बाजू के लोग वहाँ हैं उनको बुलाकर एक उद्घाटन किया। अल्लाह से दुआ करते हैं ऐसे और भी काम, कम्युनिटी हेल्थ सेंटर के साथ साथ APJ अब्दुल कलाम कम्युनिटी हॉल बना, वो भी बड़ी मुश्किल से बना, कई समय का काम था वो,
कहीं जाती उसमें नड़तर थी। आज वो प्रोजेक्ट को करते करते, जब हमारे खनामा साहब थे 17 करोड़ का प्रोजेक्ट था, लेकिन कुछ न कुछ कारण से उसको 7 करोड़ में लाने की कोशिश करी। हमने इसलिए किया कि भी जो भी होता है हो जाने दो। साथ ही साथ एक विशाला के सामने एक नया पार्टी प्लॉट भी इंशाल्लाह कुछ ही दिन में बनने का प्लानिंग है। और टीबी 85 में एक नया आरोग्य सेंटर का उद्घाटन भी हो चुका है और वो अल्लाह के करम से आज शुरू हो चुका है। तो वहाँ के टीबी 85 के करीब, फतेहवाड़ी के करीब से हमारे साथी आए हुए हैं, वो उसका ज़्यादा से ज़्यादा इस्तेमाल करें और लोग दूर दूर न जाएं, प्राइवेटों में न जाएं। आज वो हर चीज़ वहाँ मुफ्त में इंतजाम है, लेबोरेटरी से लेकर हर चीज़ का, दवाएं, सब चीज़, तो उसका इंतजाम करें। वहीं पर एक बहुत ही बड़ा वाटर पंपिंग स्टेशन भी आज कुछ दिन पहले शुरू हुआ है, उसमें से पानी देने का भी काम शुरू हो रहा है। तो हम वो भी आज अहमदाबाद म्यूनिसिपल के कमिश्नर साहब एक हम अच्छे ढंग से रजूआत करके उसको प्लानिंग करके कुछ न कुछ करते रहते हैं। हमारे साथी काउंसिलर बैठे हैं, जब भी हमारी आवाज़ उठती है तो सब के सब एक साथ होकर दिखावा भी कर लेते हैं और घेराव भी करते हैं। बोर्ड में मेयर को भी अच्छे ढंग से करते हैं और कई प्रकार की कामगिरियां कर रहे हैं। अभी कितने समय से एक ब्रिज का चल रहा था, आप देख रहे होंगे, आज ये कुछ न कुछ कामगिरी चल रही है। इंशाल्लाह कहते हैं कि हम होंगे कामयाब एक दिन। आज वो ब्रिज का भी काम कई सालों से अटक रहा था, वो भी अब शुरू होने की तैयारी है और शुरू हो चुका है माशाअल्लाह। अब हम आज के इस प्रोग्राम में हमारे बड़े भाई वजीर खान साहब हमारे मेहमानों के लिए इंतज़ार में हैं। न कुछ ही समय में मेहमान आ रहे हैं, तो आप अपने मेहमानों का अच्छे ढंग से स्वागत करने हैं। अब ज़्यादा वक्त न लेते हुए मैं तमाम लोगों से कहूँगा कि SIR का जो मामला चल रहा है, तो ये मामला बड़ा कठिन है और हर आदमी डरा हुआ है, घबराया हुआ है, बेचैन है। कोई घबराने की जरूरत नहीं है, किसी प्रकार का वो नहीं। आज फॉर्म ले आते हैं, फॉर्म भरते नहीं है, हम मोहल्ले मोहल्ले घूम रहे हैं, हम हर जगह जा रहे हैं। तो कुछ नहीं करो, कम से कम कोई प्रूफ मिले नहीं मिले 2002 का हम बाजू में रख दो। अभी फिलहाल सिर्फ न सिर्फ जन्म तारीख तो है ही, लिविंग सर्टिफिकेट है ही, और इसके अलावा आधार कार्ड है, उसके अलावा जिसके पास पासपोर्ट है, पासपोर्ट का ऊपर का पेज जेरोक्स करके रख दो। आप किसी न किसी प्रकार से 4 तारीख के पहले ये करना जरूरी है। क्यों कि नहीं अगर करा तो भी चाहे तुम 10,000 दो, 20,000 दो, फिर भी अपना इलेक्शन कार्ड बनना बड़ा मुश्किल होगा। तो आज हर मोहल्ले में आए हुए तमाम लोगों के 4 पड़ोसी होते हैं, दाएं बाएं आगे पीछे, सभी को कल से तमाम बूथ पे बैठने वाले BLO को जाके मिलो और एक दूसरे को कहो कि भी फॉर्म भरा फॉर्म भरा, नहीं भरा फॉर्म भरा, उनको दावत दो और जल्दी से जल्द जिसने नहीं भरा जाके लेके आओ। और साथ ही साथ आज ही हमने एक रजूआत भी करी है कि अहमदाबाद के BLO के पास 6 नंबर के फॉर्म नहीं है। तो आज अभी हाल ही पार्टी की मीटिंग थी, तब भी ये बताया, उन्होंने भी रजूआत की है ना, 6 नंबर के फॉर्म वहाँ है ही नहीं, छपने गए, तो वो भी आ जाएंगे ना, इंतजाम हो रहा है। तो नाम आया है नहीं आया, 6 नंबर के फॉर्म भी भरो, चाहे अभी नहीं आएगा तो 2 महीने बाद भी नंबर आएगा, 1 महीने बाद भी नंबर आएगा। अभी हाल कहीं भी जहाँ भी रहते हो, ऐसा ना सोचो मैं रहता हूँ कालूपुर और मेरा नंबर दरियापुर में आया था। दरियापुर तो दरियापुर भरो, कालूपुर वाला कालूपुर भरे, जमालपुर वाला पालनपुर वाला, हर जगह का। हमारा इलाका ऐसा है कि पूरे हिंदुस्तान का इंसान रहता है, तो उनको हर जगह तकलीफ पड़ती है। लेकिन 2 जगह नाम ना हो उसका ख्याल करना, नहीं तो वरना हम पे जुर्माना होगा और हमको परेशानी होगी, जेल भी हो सकती है। तो बराए मेहरबानी ये भी खास ध्यान रखें कि SIR एक अच्छा काम, BLO भी माशाल्लाह बहुत ही जबरदस्त काम कर रहे हैं। क्यों कि उन पे भी जिम्मेदारी है, उनको फॉर्म जितने दिए हैं हर बूथ पे 1400, 1200, 1300, 1500 है, आज उनके लिए भी कठिन काम है। तो आप लोग जल्द से जल्द अपने अपने, कल से सुबह से समझ ले 9 से शुरू होगा, संडे को सब लोग फिक्र रख के, मैंने बताया था, अपने 4 पड़ोसियों को दावत दे के मोहल्ले मोहल्ले मस्जिदों में ऐलान करके
जमात के समाज के आगे वालों को लेके जो एनजीओ के लोग हैं वो भी माशाल्लाह आज मैं देख रहा हूँ हर माइनॉरिटी इलाके में गुजरात के हर जगह पर से समाचार आते हैं कि हर आदमी फिक्रमंद है माशाल्लाह। मैं दिल की गहराइयों से तमाम काम करने वाले तमाम आगे वालों का दिल से गहराई शुक्रिया अदा करता हूँ। क्यों कि आज उम्मत का काम हर एक आदमी चाहे राजकारण में है चाहे राजकारण में नहीं है, आज समाज का फिक्र रख के एक एक नौजवान एक एक लड़के लड़कियां हर आदमी अब फिक्र रख के निकल लगे। अब पिछले 4-5 दिन रह चुके हैं, अब वो फिक्र करनी है कि मोहल्ले मोहल्ले निकल कर और दावत देनी है, मस्जिदों से ऐलान भी हो तो ऐलान करना है, ताकि क्या होगा उससे लोगों को पता चलता है कि भाई 4-8 दिन बाकी रह गए, नहीं तो वरना ये कहेंगे हमको पता ही नहीं है, हमको पता ही नहीं है। तो कैसे भी करके 6 नंबर का भी चले फॉर्म भर दो और 18 साल वाले हैं उनको सिर्फ जन्म तारीख और उनके माँ बाप का पुरावा रखना है। 18 साल नहीं हुए और 4 महीने 6 महीने बाकी है, वो भी फॉर्म अब दे दो, तो जब उसके 18 साल हो जाएंगे तब भी वो ले लेगा। ज़्यादा वक्त न लेते हुए मेरे को बोलने का मौका दिया, इसलिए मैं आज इस वक्त सबका शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। थैंक यू सर, थैंक यू सो मच। आप सभी ने काफ़ी अच्छी उपस्थित हमारे अजीम तरीन मेहमान जनाब अमित भाई चावड़ा साहब, एक और अजीम शख्सियत हमारे मेहमान हमारे अजीज़ भरत सिंह सोलंकी साहब, हमारे हरदिल अजीज़ हमारे लीडर जनाब कदीर भाई पीरजादा साहब, हमारे एक्स MLA भाई श्री गैसुद्दीन साहब, भाई श्री इमरान खेड़ावाला साहब, एक्स MLA भाई श्री पीरजादा साहब, मुर्तज़ा खान पठान साहब, तिरमिजी तस्नीम आलम साहब। माजरत चाहता हूँ, बहुत से लोगों का नाम मैं ले सकता नहीं हूँ और मेरे सामने मुखातिब मेरे हरदिल अजीज दोस्तों भाई और मेरे साथी। इनकलाब का नारा होगा, पहला नाम हमारा होगा। ये बात इमरान प्रतापगढ़ी ने कही है और उन्हीं की बातों से मैं अपनी बात को शुरू करना चाहूँगा। लेकिन इससे पहले मैं ये कहना चाहूँगा, पहले तो मैं मुबारकबाद देता हूँ वजीर खान साहब को कि इतने रिमोट एरिया में हमारे लिए बहुत मुश्किल है अप्रोच करना हमारे सिटी के लोगों के लिए, और पहली बार माइनॉरिटी का प्रोग्राम इस जिसे कहें कि एक अहम हॉल में हुआ है। इस हॉल में प्रोग्राम रखना बड़ा हिम्मत की बात है और उस प्रोग्राम को कामयाबी के साथ अता करना बहुत बड़ी हिम्मत की बात है। वजीर खान साहब को मैं फिर से मुबारकबाद देता हूं कि हमारे मसलों के लिए उन्होंने ये प्रोग्राम को रखा। हम जानते हैं अच्छी तरह से कि इस मुल्क में किस तरह के हालात आज बने हुए हैं। आज माइनॉरिटी के साथ जिस तरह का सुलूक इस मुल्क में हो रहा है वो हम अच्छी तरह से जानते हैं। हमारे सामने मुख्तलिफ कानून बना करके मेजोरिटी के जोर पर हमारे खिलाफ के कानून बनाकर हमारी तहजीब, हमारी तमद्दुन और हमारे एग्जिस्टेंस को मिटाने की कोशिशें इस मुल्क में चल रही है। हमारे खिलाफ सबसे पहले ट्रिपल तलाक का कानून ला करके हमारी शरीयत में मुदाखलत का काम भारतीय जनता पार्टी और RSS की विचारधारा ने किया, और उसके बाद NRC के नाम से हमारी शहरियत को खत्म करने का, हमारे इस मुल्क से दरबदर करने की बात करने की का जो काम किया है, जो कानून बनाया है, वो भारतीय जनता पार्टी ने कानून बनाया है। उसी के साथ जो सबसे अहम हमारे खिलाफ का कदम इस सरकार ने उठाया है वो वक्फ बिल है, वक्फ का कानून है। वक्फ एक हमारा मजहबी फरीजा है, उस फरीजे को हम सदियों से इस मुल्क में अदा करते हैं। इस मुल्क में 1916 से वक्फ का कानून चलता आ रहा है और हम बाखूबी से हमारे फराइज को अंजाम देते हैं। लेकिन भारतीय जनता पार्टी की सरकार ने हमारी औकाफ की मिल्कतों को लूटने का काम किया है। ये जो काम ये सरकार करती है, जब भी ये सरकार ने हमारे खिलाफ के कानून बना करके हमें परेशान करने का काम किया है, राहुल गांधी जैसे कि नेतागिरी ने सुप्रीम बॉडी हमारी जो है लोकसभा में नाम लेकर के
माइनॉरिटी की बात करके, मुसलमानों की बात करके कांग्रेस पार्टी ने ताकत से हमारे इन बीच तमाम कॉर्पोरेशन विरोध पक्ष के नेता युवा शहजाद खान पठान साहब यहाँ पे आए हुए, भाई इस तरह से बीच शैलेश में भाई परमार साहब दोनों यहाँ पे उपस्थित है। मैं उनका तहे दिल से स्वागत करता हूँ। भाई कोई स्पीकर अगर बोल रहा है तो इस तरह से डिस्टर्ब करने की बात वो अच्छी बात नहीं है। मेरी बात खत्म करने के बाद भी आप उनका वेलकम कर सकते थे। किसी को डिस्टर्ब करने की बात ये अच्छी बात नहीं है। हम ये बहुत अहम लोग मेरे सामने बैठे हुए हैं, पूरे गुजरात के कोने कोने से यहाँ आए हुए हैं और हम अपनी बातें, अपना दुख दर्द, हमारी परेशानियां, हमारे जो हुक्मरान बैठे हुए हैं, हमारे अजीज बैठे हुए हैं, हमारे लीडर बैठे हुए, उनको ये बात करना चाहते हैं। तो जिस तरह से हमारे खिलाफ के कानून बना करके हमें खत्म करने की कोशिशें की है, उसमें एक कानून आपके जमहूरी जो आपका हुकूक है, आपका हक है वोट देने का, सरकार बनाने का, सरकारें बदलने का, वो कानून SIR, वो आपका अधिकार, वोट देने का अधिकार खत्म करने का कानून SIR के जरिए से ला करके आपके उस अहम हथियार को सत्ता बनाने का, सत्ता बिगाड़ने का, सत्ता बदलने का जो पावर है आपका, वो पावर आपसे छीनने की कोशिश है। बहुत कोशिश हुई है। अहमदाबाद में हमारे आगेवानों ने काफी मेहनत करके अहमदाबाद में किया है और दूसरे इलाकों में भी लोगों ने ये काम किया है। तो ये जो कानून लाए के जाते हैं, आसान धारा लिया है गुजरात में, पूरे गुजरात में हम अपनी मिल्कत अपनी मर्जी से खरीद नहीं सकते। इस तरह का आसान धारा कानून पूरे गुजरात में लागू किया है। और आप अच्छी तरह से जानते हैं कि पिछले कुछ दिनों के पहले गुजरात में यूनिफॉर्म सिविल कोड की एक कमेटी बनाई गई रंजना देसाई की क़यादत में, और वो यूनिफॉर्म सिविल कोड जो उत्तराखंड में नाफिज किया गया है, उसी तरह का यूनिफॉर्म सिविल कोड हम पर, मुसलमानों पर गुजरात में नाफिज करने की भारतीय जनता पार्टी की कोशिश है। और वो यूनिफॉर्म सिविल कोड में क्या आने वाला है, आप अपनी कुरानिक बात से, अपनी शरीयत पे चल करके अपने मजहब को मानते हैं, पालते हैं। कुरान ने कहा है कि किस तरह से और कहाँ आप शादी करेंगे, किसके साथ शादी जायज है, किसके साथ शादी नाजायज है, आप किस तरह से तलाक देंगे, आप किस तरह से तरीके से आप अपनी बीवी को अलग करेंगे अगर जरूरत पड़ी, और आपकी मिल्कतों का बंटवारा आप किस तरह करेंगे, वो भी कुरान ने तय किया है। लेकिन यूनिफॉर्म सिविल कोड कर ला करके वो हमें ये कहेंगे कि आपको कुरान की बातों को छोड़ना होगा, आपको शरीयत की बातों को छोड़ना होगा, आपको तलाक के लिए कोर्ट में जाना होगा, आप जिस तरह से कुरान ने कौन से जायज रिश्ते तय किए हैं उसके खिलाफ के रिश्तों के साथ आपको रिश्ते जोड़ने होंगे। तो ये यूनिफॉर्म सिविल कोड का जो कानून इस मुल्क में उत्तराखंड में नाफिज हुआ है, उसी किस्म का कानून इस मुल्क में गुजरात में नाफिज होने वाला है। जिस तरह से आप देख रहे हैं कि बिल्कुल निर्दोष लोगों को गुनाहों में फंसा करके उन्हें बर्बाद किया जाता है, उनके मकानात को डिमोलिशन किया जाता है। तो ये जो जुल्म की जो बौछार है इस मुल्क में आपके खिलाफ भारतीय जनता पार्टी चला रही है, और मॉब लिंचिंग ऐसे अनेक बातें हैं जिसमें आपको तबाह करने की, बर्बाद करने की कोशिश होती है। लेकिन मैं आपसे ये कहूंगा कि अगर इन सब का इलाज अगर कोई है, आपके खिलाफ के कानूनों को रोकने का अगर कोई इलाज है, आपके खिलाफ जो जुल्म बर्पा होते हैं उसको रोकने का अगर कोई हथियार है, तो वो आपके पास है। आप अपने वोट का अधिकार इस्तेमाल करके, एकजुट होकर के ये काम करके आपको ये सरकार बदलनी है। भारतीय जनता पार्टी की सरकारें को आप बदलोगे तभी इसका इलाज आपको मिलेगा। ये इलाज आपके लिए है, जैसे कि हमने पहले किया है, आपको ये सब करना होगा। मैं आखिरी बार इमरान प्रताप गढ़ी साहब के कुछ शेर जो है वो कह करके मेरी बात को खत्म करूंगा। उन्होंने कहा है, इमरान प्रताप गढ़ी साहब का शेर है, उनकी नज्म है कि मेरे मस्कन मेरी जन्नत को सलामत रखना,
मेरे मस्कन मेरी जन्नत को सलामत रखना, मेरे मौला मेरे भारत को सलामत रखना, मेरे मौला मेरे भारत को सलामत रखना। मुस्कुराती हुई तहजीब को गुमसुम कर दी, मुस्कुराती हुई तहजीब को गुमसुम कर दी। तुमने भारत की फिजाओं को जहन्नम कर दी। मेरे भारत से मेरा रिश्ता कुछ इस तरह से है, मेरे भारत से मेरा रिश्ता कुछ इस तरह से है। हमने इस मुल्क की मिट्टी से तयम्मुम की है, हमने इस मुल्क की मिट्टी से तयम्मुम की है। मेरे आका ने मदीने में कहा था ये कभी, मेरे आका ने मदीने में कहा था ये कभी, हिंद की सिमत से ठंडी सी हवा आती है, हिंद की सिमत से ठंडी सी हवा आती है। मुझे बोलने का मौका दिया, बहुत बहुत शुक्रिया। थैंक यू। खुदा हाफिज। अब मैं रिक्वेस्ट करूंगी जनाब तस्लीम आलम तिरमिज़ी साहब से कि सर आप पोडियम पर आए और सभी के सामने 2 शब्द कहें। थैंक यू। एंड आप सभी से बस यही रिक्वेस्ट है कि आप सभी के सम्मान में तालियों का साथ ज़रूर देंगे। इनके लिए ज़ोरदार तालियां हो जाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरे यहाँ पर जो बैठे हुए जाहिद भाई पीरजादा साहब और गयासुद्दीन शेख और इमरान खेड़ावाला साहब MLA और कदीर पीरजादा साहब, इकबाल भाई कॉरपोरेटर, इकबाल भाई एडवोकेट, मुर्तजा खान साहब, अब हमारे जो नेता लोग आने की तैयारी है, आप लोग शांति से बैठिए। अब ट्रैफिक में फंसे हुए हो तो 5-10 मिनट में आ जाएंगे इंशाल्लाह। और जो हमारे यहाँ पे सामान रखा है वो आने की तैयारी है। और हमारे इमरान भाई ग्यासू भाई ने बोला है कि 5 मिनट बोला, तो मैंने बोलना खड़ा हो गया हूँ, तो इसके लिए बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और बोलने के लिए जो ग्यासू भाई ने कहा और इमरान खेड़ा ने बोला, तो मैंने 2 मिनट के लिए मैंने बोला है। शुक्रिया अदा करता हूँ। अल्लाह हाफिज़। थैंक यू सर।